હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન યાર. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા ઘરે મજામાં જ હશો અને સુરક્ષિત હશો. ઠીક છે. અને નીટની પ્રિપેરેશન બહુ સારી રીતે કરી રહ્યા હશો. જે 12માના સ્ટુડન્ટ છે એ લોકો બોર્ડ અને નીટને સારી રીતે હેન્ડલ કરી રહ્યા હશે એવું હું આશા રાખું છું. ઠીક છે. તો બેસિકલી આજનો જે આપણો વિડીયો લેક્ચર છે એ છે ધોરણ 12ના બાયોલોજીનું જે આપણે ચેપ્ટર હતું એમાં આપણે ગઈ વખત જે એક ટોપિક વિશે વાત કરી ગયા હતા એ ટોપિક હતો આપણો મલ્ટિપલ એનાલિઝમ, બહુ વૈકલ્પિક કારકો પાર્ટ 1 હતો. આજે હું તમારા માટે લઈને આવી ગયો છું બહુ વૈકલ્પિક કારકો પાર્ટ 2, મલ્ટિપલ એનાલિઝમ પાર્ટ 2. તો શ્રી એક્સલન્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું રાજ ત્રિવેદી, તમારો બાયોલોજીનો મેન્ટર અને તમારો બેસ્ટ ફ્રેન્ડ. તો આજે આપણે એક ટોપિક શીખવાના છીએ બહુ વૈકલ્પિક કારકો પાર્ટ 2માં. મેં તમને એક્ઝામ્પલ્સ કયા હતા, તો આજે હું તમારા સામે બીજું એક એક્ઝામ્પલ, બહુ મહત્વનું એક્ઝામ્પલ લઈને આવી ગયો છું. તમે જોઈ શકો છો બોર્ડ ઉપર એબીઓ બ્લડ ગ્રુપ, એબીઓ રુધિર જૂથ જે તમને મનુષ્યમાં જોવા મળી જાય છે. હવે આ રુધિર જૂથ પણ શેનું એક્ઝામ્પલ છે? તમારા બહુ વૈકલ્પિક કારકોનું એક્ઝામ્પલ છે મારા ફ્યુચર ડોક્ટર્સ. તો બેટાજી સીટ બેલ્ટ ટાઇટલી બાંધજો, એને આજે આપણે શીખવાનો પ્રયત્ન કરવાના છીએ. તો ચલો હું સ્ટાર્ટ કરું છું. ઠીક છે. તો તમને ખબર છે, એક બેઝિક વસ્તુ ફરીથી રિકોલ કરી દઉં છું કે કોઈ પણ એક લક્ષણ હોય તો એ લક્ષણ જે હોય છે, ઠીક છે, એ કોઈ રંગસૂત્ર હોય છે અને એ રંગસૂત્ર પર આવેલા કોઈ એક જનીન દ્વારા શું થતું હોય, એનું નિયંત્રણ થતું હોય છે. અને એ જનીન જે હોય છે એના બે વૈકલ્પિક કારકો હોઈ શકે. બે વૈકલ્પિક કારકો હોઈ શકે છે. આ વસ્તુ ખબર પડી ગઈ છે? જુઓ, કોઈ પણ એક લક્ષણ હોય તો એ લક્ષણ જે હોય એના માટે કોઈ એક સ્પેસિફિક રંગસૂત્ર આવેલું હોય છે આપણા બોડીમાં, અને એ રંગસૂત્ર ઉપર આ લક્ષણ માટેનો એક સ્પેસિફિક જનીન આવેલું હોય છે. અને એ જે જનીન હોય છે એ શું કરતું હોય છે? આ લક્ષણનું શું કરતું હોય છે બેટાજી? નિયંત્રણ કરતું હોય છે. શું કરતું હોય છે? નિયંત્રણ કરતું હોય છે, એનું કંટ્રોલિંગ કરતું હોય છે એ જનીન. અને એ જનીનના કેટલા કારકો જવાબદાર હોઈ શકે? તો બે વૈકલ્પિક કારકો જવાબદાર હોઈ શકે. એ જનીનમાં તમને બે વૈકલ્પિક કારકો જોવા મળી જશે. આ બેઝિક ટર્મ છે, દરેક લેક્ચરમાં હું રિપીટ કરાવું છું. પરંતુ અમુક વાર કુદરતમાં એવું કેસ થઈ જાય કે એક જનીનમાં બે કરતાં વધારે વૈકલ્પિક કારકો આવેલા હોય છે. અમુક વાર એવા કેસીસ સામે આવી જાય છે કે એક જનીન હોય અને એ એક જ જનીનમાં બે કરતાં વધારે વૈકલ્પિક કારકોની હાજરી જોવા મળે, તો એવા કેસને તમે કહેશો બહુ વૈકલ્પિક કારકો. એવા કેસને તમે કહો છો બહુ વૈકલ્પિક કારકો, મલ્ટિપલ એનાલિઝમ. તો ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે સમજી લો. અહીંયા હું લખી દઉં છું, બે કરતાં વધારે વૈકલ્પિક કારકો. સાઈન પૂછજો સાહેબ, પટી ગઈ છે. બે કરતાં વધારે વૈકલ્પિક કારકોની હાજરી જોવા મળે તો એ કેસ જે બનશે તમારો, એ બનશે, કયો બનશે? બહુ વૈકલ્પિક કારકો વાળો કેસ બનશે. ઓકે જી. તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, બહુ વૈકલ્પિક કારકોને આ એક્ઝામ્પલ થ્રુ સમજો કે અહીંયા મેં વાત કરી છે એક લક્ષણની. તો લક્ષણ આપણે કયું જોઈ રહ્યા છીએ અહીંયા? એબીઓ બ્લડ ગ્રુપ, એબીઓ રુધિર જૂથ, જે કોનામાં જોવા મળે છે? મનુષ્યની અંદર જોવા મળે છે. તો એક્ઝામ્પલ તરીકે એક લક્ષણની વાત કરીએ તો એક લક્ષણ તરીકે આપણે લઈ રહ્યા છીએ મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ. મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ. હવે થાય છે શું? સમજો અહીંયા ધ્યાનથી કે આ મનુષ્યમાં જે એબીઓ રુધિર જૂથ જોવા મળે છે એનું નિયંત્રણ એક જનીન દ્વારા થાય છે. આ મનુષ્યની અંદર જે એબીઓ રુધિર જૂથ જોવા મળે છે એનું નિયંત્રણ એક જનીન દ્વારા થાય છે, અને એ જનીનને આપણે ઓળખીએ છીએ આઈ જનીન તરીકે. એની જે સંજ્ઞા છે એ છે આઈ જનીન. ફરીથી એકવાર રિપીટ કરું છું કે મનુષ્યમાં જે એબીઓ રુધિર જૂથ જોવા મળે છે, ઠીક છે, તો એનું નિયંત્રણ થાય છે આઈ જનીન તરીકે. અને આ આઈ જનીનને કહેવામાં આવે છે આઇસોહિમેગ્લુટિનોજન. શું કહેવાય છે એને? સાંભળજો ધ્યાનથી. એનું નામ છે
ગ્લુટિનોજન. આ આઈ સ્ટેન્ડ્સ ફોર આઇસોહિમેગ્લુટિનોજન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે આઈ જનીન હોય છે એ તમારા શરીરમાં કેટલા રંગસૂત્રો આવેલા છે? દૈહિક રંગસૂત્રો કેટલા હોય છે તમારા શરીરમાં? તો તમારા શરીરમાં આ હોય છે દૈહિક રંગસૂત્રોની સંખ્યા હોય છે 22 જોડ, બરાબર. અને લિંગી રંગસૂત્રો હોય છે 1. તો ટોટલ રંગસૂત્રો કેટલા થાય છે? 23 જોડ. તો આ 22 જોડ જે દૈહિક રંગસૂત્રો આવેલા હોય છે એમાંથી જે 9મા નંબરનું રંગસૂત્ર છે, 9મી જોડ છે રંગસૂત્રની, જે 9મા રંગસૂત્રની જોડ છે, અને આ 9મા રંગસૂત્રની જોડ પર આ આઈ જનીન આવેલું હોય છે. આ જે 9મા નંબરના જે રંગસૂત્રો આવેલા છે ને, આવી રીતે બેટાજી, આવી રીતે આ 9મા નંબરની પેર આવી, તો આ 9મા નંબરના જે રંગસૂત્રની જોડ હોય છે એના પર આ આઈ જનીન આવેલું હોય છે. અને આ જે આઈ જનીન છે, આ આઇસોહિમેગ્લુટિનોજન જે નામનું જનીન છે એ તમારા મનુષ્યના એબીઓ રંગજૂથનું, મનુષ્યમાં એબીઓ રુધિર જૂથનું શું કરે છે? નિયંત્રણ કરે છે, એનું કંટ્રોલિંગ કરે છે. ઓકે જી. તો આ વસ્તુ તમારા મગજમાં પહેલાં ક્લિયર થવી જોઈએ કે મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ હોય છે, એના માટે એક સ્પેસિફિક જનીન આવેલું હોય છે જેને તમે કહો છો આઈ જનીન. એનું નામ છે આઇસોહિમેગ્લુટિનોજન. હવે આ આઈ જનીન 22 દૈહિક રંગસૂત્ર આવેલા છે, એમાં કયા રંગસૂત્રો પર મળી આવશે તમને? તો જે 9મા રંગસૂત્ર છે એમાં તમને આઈ જનીન મળી આવશે. અને આઈ જનીન હોય છે એ મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ નક્કી કરે છે. ઠીક છે, તો આ વસ્તુ યાદ રાખો. હવે જે આ આઈ જનીન હોય છે એના 2 કરતાં વધારે કારકો તમને જોવા મળી જાય છે. શું? આ આઈ જનીન હોય છે એના 2 કરતાં વધારે કારકો તમને જોવા મળી જાય છે. કેટલા કારકો જોવા મળે છે? કે ભાઈ આઈ જનીન છે એના 3 કારકો હોઈ શકે. કેટલા કારક છે? 3 કારકો. એકને તમે કહો છો આઈ એ, બીજાને તમે કહો છો આઈ બી, અને લાસ્ટવાળાને તમે કહો છો આઈ ઓ અથવા છોટું આઈ, સ્મોલ આઈ. ઠીક છે, તો આ 3 કારકો તમને આઈ જનીનના જોવા મળી જશે. નોર્મલ કેસમાં શું થતું હશું કે એક જનીનના 2 વૈકલ્પિક કારકો હતા, પણ અહીંયા એક જ જનીનના 3 વૈકલ્પિક કારકો તમને મનુષ્યના રુધિર જૂથના એક્ઝામ્પલમાં તમને જોવા મળી જાય છે. તો આ વસ્તુ તમારા મગજમાં પહેલાં ક્લિયર થવી જોઈએ. એ બહુ જ અગત્યનો ટોપિક છે. ઠીક છે, ચલો. હવે થાય છે શું કે પ્રશ્ન ઊભો એ થાય છે કે કોઈ બી એક સજીવમાં શું આ 3 કારક હાજર હોઈ શકે? કોઈ એક સજીવમાં શું આ 3 કારક હાજર હોઈ શકે? તો બેટાજી ના, કોઈ એક સજીવમાં ક્યારેય 3 કારક હાજર ના હોઈ શકે એક લક્ષણ માટેના. ઠીક છે, કોઈ એક સજીવમાં એક લક્ષણ માટેના આવી રીતે 3 કારકો ના હાજર હોઈ શકે. હંમેશા યાદ રાખજો કે કોઈ પણ સજીવ હોય એમાં એક ચોક્કસ લક્ષણ હોય ને, તો એ ચોક્કસ લક્ષણ માટેના માત્ર ને માત્ર 2 વૈકલ્પિક કારકો જ હાજર હશે. એટલે અહીંયા સંભાવના જોડાયેલી છે, કાં તો આ 2 હાજર હશે, કાં તો આ 2 હાજર હશે, કાં તો પછી આ 2 હાજર હશે. સમજો કઈ રીતે? સમજી લો કે કોઈ મનુષ્ય છે. ઠીક છે, એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું કે કોઈ મનુષ્ય છે તો એનું બ્લડ ગ્રુપ બી છે, એનું બ્લડ ગ્રુપ બી છે. તો જુઓ, કાં તો એનું જનીન બંધારણ આઈબી હશે, કાં તો એનું જનીન બંધારણ આઈઓ હશે. તો જુઓ, તમે અહીંયા ધ્યાનથી જુઓ બેટાજી, હું સમજાવવા શું માગું છું. મેં તમને પહેલાં પણ કીધું કે કોઈ પણ એક સજીવ હશે તો એમાં 2 વૈકલ્પિક કારકોની સીટ જ અવેલેબલ હશે. એમાં 2 જ સીટ તમને અવેલેબલ જોવા મળી જશે. તો હવે સમજો કે આ એક આઈબી વાળું કારક એક આવી ગયું, એક આઈબી વાળું કારક આવ્યું, અને એક આઈઓ વાળું કારક આવ્યું. તો એનો મિનિંગ શું થયો કે જે બી બ્લડ ગ્રુપ ધરાવતું વ્યક્તિ છે એનામાં તમને આ 2 કારક જોવા મળે છે. એનો મિનિંગ શું થયો કે આ કારક તો એમાં ગેરહાજર છે. ઠીક છે, પરંતુ તમારે જો આ 3 કારકોનો અભ્યાસ કરવો હોય તો એના માટે તમારે એનો અભ્યાસ વસ્તીમાં કરવો પડે. વસ્તી એટલે પોપ્યુલેશનમાં કરવો પડે. પોપ્યુલેશન. ઓકે, પોપ્યુલેશનમાં તમારે આ 3 કારકોનો અભ્યાસ કરવો પડે.
હું એમ કહેવા માગું છું કે મારું બ્લડ ગ્રુપ ધારો કે બી છે અને મારામાં આ 2 જ કારકોનો તમે અભ્યાસ કરી શકવાના છો, પરંતુ 20 જણાને હું ભેગા કરું, 20 જણાને હું ભેગા કરું મારી જોડે, તો મારું બ્લડ ગ્રુપ બી હશે, એવી રીતે ફેસલ સરનું બ્લડ ગ્રુપ ધારો કે એ હશે, એવી રીતે સમજો કે નિશા મેડમ રહ્યા એમનું બ્લડ ગ્રુપ એ બી હશે, સોનુ સર રહ્યા તો એમનું બ્લડ ગ્રુપ એ હશે. તો એવા 20 જણા ભેગા થયા તો એક આખી પોપ્યુલેશન ભેગી થઈ, એક આખી વસ્તી ભેગી થઈ, એક આખું જનીન પૂલ ભેગું થયું. તો તમે હવે આ 20 જે જણ ભેગા થયા છે એમાં સારી રીતે આ 3 કારકોનો અભ્યાસ કરી શકશો. કારણ કે જો મારું બ્લડ ગ્રુપ બી હોય અને 2 કારકો મારમાં આવી જતા હોય તો સમજો કે ધારો કે ફેઝલ સર એમનું બ્લડ ગ્રુપ એ છે, તો એમાં જનીન બંધારણ શું થશે? IA. તો આમાં કયા 2 કારકો આવ્યા? આમાંથી કયા 2 કારકો આવ્યા? એક આવ્યું IA આવ્યું અને એક આવ્યું IO. મારામાં કયા આવ્યા હતા? તો મારામાં આવ્યા હતા IB અને IO. તો થઈ ગયો 3 અભ્યાસ. તો એવી રીતે જ્યારે તમારે 3 વૈકલ્પિક કારકોનો અભ્યાસ કરવો હોય ને ત્યારે તમારે વસ્તીને પકડવી પડે, એક સમૂહને પકડવો પડે આખા. ઠીક છે? અને ઇન્ડિવિજ્યુઅલ એક જ વ્યક્તિમાં જો તમે અભ્યાસ કરવા જશો તો તમને ત્યાં 2 જ કારકો જોવા મળશે. ક્લિયર છો? ખબર પડે છે બેટાજી? બહુ સરસ યાર, બહુ સરસ, બહુ સરસ. હવે જુઓ, આને રફ કરીને આપણે એક આગળ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. એના પહેલાં હું તમને એક વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે એ સમજાવી દઉં છું કે જે આ IA જનીન છે, સમજો, આ IA કારક છે અને IB કારક, આ બંને શું છે? આ બંને પ્રભાવી છે. શું છે? આ બંને પ્રભાવી છે. જ્યારે આ IO અથવા છોટું I જે કારક છે એ કેવું હોય છે? પ્રચ્છન્ન હોય છે. કેવું હોય છે બેટાજી? પ્રચ્છન્ન હોય છે. એટલે માટે એને આવી રીતે લખી શકાય, IA ઇઝ ઇક્વલ ટુ IB. ઇઝ ઇક્વલ ટુ કેમ લખ્યું મેં? તો એટલા માટે લખ્યું મારા ફ્યુચર ડોક્ટર્સ, કારણ કે આ બંને શું છે? પ્રભાવી છે. અને કોના ઉપર પ્રભાવી છે બંને? તો કે IO કારક ઉપર પ્રભાવી છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે ABO બ્લડ ગ્રુપની શોધ કોને કરી? તો સૌપ્રથમ લેન્ડ સ્ટીનર નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ ABO બ્લડ ગ્રુપની શોધ કરી હતી. કાર્લ લેન્ડ સ્ટીનર નામના વૈજ્ઞાનિકે ABO બ્લડ ગ્રુપની શોધ કરી હતી. અને જે IA ઇઝ ઇક્વલ ટુ IB એટલા માટે હું લખું છું કારણ કે આ બંનેનો એક ગુણ છે, એ ગુણ છે પ્રભાવિતાનો. આ બંને પ્રભાવી છે, બંને કારકો પ્રભાવી છે. જ્યારે IO કારક છે અથવા છોટું I જે કારક છે એ કેવું હોય છે બેટાજી? પ્રચ્છન્ન હોય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર થાય છે આટલા સુધી? ઓકે, બહુ સરસ. તો હવે આગળ થોડો શીખવાનો પ્રયત્ન કરીએ. જુઓ, ધ્યાન અહીંયા રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સમજવામાં મેં બને એટલું સિમ્પ્લાસિટીથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મેન એ વસ્તુ છે કે તમે જેનેટિક્સમાં જેટલું કન્સેપ્ટ સમજશો, તમે જેનેટિક્સમાં જેટલા કન્સેપ્ટ સારી રીતે સમજશો એટલું જ જેનેટિક્સ તમને વધારે સારી રીતે આવડશે. કારણ કે જનીન વિદ્યા જેવો કોઈ વિષય જ નથી. બહુ મજા આવે. બાયોકેમિસ્ટ્રી છે, પ્લાન્ટ ફિઝિયોલોજી છે, એનિમલ ફિઝિયોલોજી છે, ઓકે, રિપ્રોડક્શન છે અને જેનેટિક્સ તો બધા કરતાં બેસ્ટ સબ્જેક્ટ છે. બહુ ભણવાની તમને મજા આવી જાય. હવે સમજો કે કોઈ એક વ્યક્તિ છે જેનું બ્લડ ગ્રુપ એ છે. સમજી લો કે સોનુ સર છે. સોનુ સર રહ્યા એમનું બ્લડ ગ્રુપ સમજો, સોનુ સર જે છે એમનું જે બ્લડ ગ્રુપ એ સમજો એ છે. તો આ એ બ્લડ ગ્રુપ બન્યું કઈ રીતે? સમજો. થાય છે શું કે તમારો જે રક્તકણ હોય છે, ઓકે, આ રક્તકણ દોર્યું મેં. આ શું દોર્યું મેં? એક રક્તકણ દોર્યું. ઓકે, સમજો. તો તમારું જે આ રક્તકણ હોય છે એની સપાટી ઉપર, આ જે સપાટી છે એનો સરફેસ એરિયા છે એના ઉપર H એન્ટીજન આવેલો હોય છે. કયો એન્ટીજન આવેલો હોય છે? H એન્ટીજન. તમારું જે આ રક્તકણ છે એની સપાટી ઉપર H એન્ટીજન આવેલો હોય છે. હવે જે સોનુ સર રહ્યા એમના આ જે રક્તકણ છે, RBCs છે, એનું બ્લડ ગ્રુપ એટલે સોનુ સરનું બ્લડ ગ્રુપ એ છે. હવે એ છે તો એ માટેનો કારક કયો? IA કારક. ઓકે, હવે IA કારક શું કરે છે ખબર છે? IA કારક એક ઉત્સેચક ધરાવે છે. આ જે
સોનુસરના આરબીસીની અંદર IA કારક આવેલો હોય છે, એક ઉત્સેચક ધરાવે છે જેનું નામ છે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ. યાદ રાખજો, એનું નામ છે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન ટ્રાન્સફરેઝ એન્ઝાઇમને કહેવાય ઉત્સેચક. તો થાય છે શું કે આ જે રક્તકણ છે એ રક્તકણમાં જે IA કારક રહેલું છે, આ શું છે? આ IA શું છે બેટાજી? આ IA એક કારક છે, જે પેલા 3 કારકો હતા ને એ પૈકીનું એક કારક છે. તો એ બ્લડ ગ્રુપ બનવું હોય તમારા શરીરમાં, સોનુસરના શરીરમાં, તો એમાં IA કારક હાજર હોવું જોઈએ, બરાબર? તો IA કારક જે હોય છે એ શું કરે છે? એક ઉત્સેચક ધરાવે છે અને એ ઉત્સેચકનું નામ છે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ. હવે આ એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ શું કરે છે કે આ H એન્ટીજન છે, સમજો આ H એન્ટીજન છે, આની સપાટી પર અહીંયા ક્યાંક H એન્ટીજન આવેલો છે, સમજી લો આ શું છે? H એન્ટીજન. તો આ H એન્ટીજન છે ને એમાં શર્કરા જોડાઈ શકે છે. એક સ્થાન એવું હોય છે કે જ્યાં શું જોડાઈ શકે છે? શર્કરા જોડાઈ શકે છે. હવે આ જે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ હોય છે એ શું કરે છે કે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન શું કરે છે? એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન નામની એક જે આ વસ્તુ છે, ઠીક છે, એને પકડે છે. સમજો કે આને હું ત્રિકોણથી દર્શાવું, આ જે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન છે ને એને હું ત્રિકોણથી દર્શાવું, તો આ જે ઉત્સેચક હોય છે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ, આ શું કરે છે? આ ત્રિકોણવાળી પાર્ટી જે છે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇનને શું કરે છે? પકડે છે અને એને પકડીને ક્યાં લઈ આવે છે? આ શર્કરા જોડે લઈ આવે છે અને આ પકડીને આ શર્કરાને આ જે હોય છે ને એને અહીંયા જોડી દે છે, આવી રીતે જોડી દે છે. તો આ રીતે બની જાય છે એ બ્લડ ગ્રુપ. ખબર પડી? મને ખબર છે કે બધું નવું શીખી રહ્યા છો, થોડી મુશ્કેલી આવતી હશે, પણ હું ટ્રાય કરું છું કે તમને સરળતાથી સમજાવી શકું. જુઓ એ બ્લડ ગ્રુપ કઈ રીતે બને છે કે સમજો કે કોઈનું બ્લડ ગ્રુપ એ છે તો એ કઈ રીતે બન્યું હોય, તો એ બ્લડ ગ્રુપ માટે એના રક્તકણમાં IA કારક હાજર હોય. હવે આ IA કારક શું કરે છે બેટાજી? આ IA કારક એક ઉત્સેચક ધરાવે છે જેનું નામ છે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ અથવા ટ્રાન્સફરેઝ ઉત્સેચક. આ એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ જે હશે એ બોડીમાં ક્યાંક એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ પડ્યો હશે, તો એને પકડીને ક્યાં લઈ આવશે? આ H એન્ટીજનની સપાટી ઉપર લઈ આવશે જ્યાં શર્કરાનું જોડાવાનું સ્થાન હશે. એટલે આ એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇલ આવશે અને આ જે સ્થાન ખાલી હશે શર્કરાનું જોડાવાનું, ત્યાં આ H એન્ટીજન જોડે જોડાઈ જશે. જેવા જ આ બંને જોડાઈ જશે, જેવો જ આ આની સાથે જોડાઈ જશે, એવું જ બ્લડ ગ્રુપ બની જશે એ. એવી જ રીતે સમજો કોઈનું બ્લડ ગ્રુપ બી છે, તો બ્લડ ગ્રુપ બી કઈ રીતે બન્યું હશે? તો સમજો કે આ એક રક્તકણ છે અને રક્તકણની અંદર IB કારક આવેલો છે. હવે જે આ IB કારક છે અને એની રક્તકણની સપાટી ઉપર શું આવેલો છે? પાછો H એન્ટીજન આવેલો હશે, ઠીક છે. તો હવે IB કારક જે હશે એ શું કરશે? તો IB કારક એ કરશે ગેલેક્ટોઝાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરશે. ગેલેક્ટોઝાઇલ ટ્રાન્સફરેઝ જે ઉત્સેચક છે, ગેલેક્ટોઝાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક છે એનો ઉપયોગ કરશે અને આ ઉત્સેચક શું કરશે કે શરીરમાં ક્યાંય પણ ગેલેક્ટોઝ પડેલો હશે તો આ ગેલેક્ટોઝને પકડીને ક્યાં જોડી દેશે? આ H એન્ટીજન જોડે જોડી દેશે. તો એ બની જશે બી બ્લડ ગ્રુપ. ખબર પડી છે કે જે રક્તકણની સપાટી હોય એના ઉપર H એન્ટીજન હાજર હશે અને બી બ્લડ ગ્રુપ જો બન્યું હશે તો કઈ રીતે બનશે કે એમાં IB કારક આવેલો હશે. IB કારક એક ઉત્સેચક ઉત્પન્ન કરશે ગેલેક્ટોઝાઇલ ટ્રાન્સફરેઝ. આ ગેલેક્ટોઝાઇલ ટ્રાન્સફરેઝ આપણા બોડીમાં જ્યાં પણ ગેલેક્ટોઝ પડેલો હશે એને પકડીને આ H એન્ટીજન જોડે લાવીને
શું કરશે, કમ્બાઈન કરાવી દેશે, બંનેને જોડાણ કરાવી દેશે, દોસ્તી કરાવી દેશે બંનેની. અને જેવી જ દોસ્તી કરાવશે એવું જ બ્લડ ગ્રુપ શું બની જશે, તમારું બી બની જશે. ક્લિયર છો આટલે સુધી? બહુ સરસ. હવે આપણે એ શીખવાનું છે કે કેટલા પ્રકારના બ્લડ ગ્રુપ, કેટલા પ્રકારના રુધિર જૂથો એ આપણા શરીરમાં પોસિબલ થાય છે, કેટલા પ્રકારના રુધિર જૂથો એ આપણા શરીરમાં પોસિબલ થાય છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો હવે આપણે એ શીખવાનો પ્રયત્ન કરીએ. જુઓ એ કેટલા પ્રકારના બ્લડ ગ્રુપો આપણા શરીરમાં પોસિબલ થઈ શકે છે.